મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। બેફામ દોડતી કારે બે બાઇક સવારને ટક્કર મારી છે। ઇજાગ્રસ્ત બંને બાઇક સવાર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક યુવકની હાલત ગંભીર છે અને તબીબોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે। હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટની આ ઘટના છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। બેફામ દોડતી કારે બે બાઇક સવારને અડફેટે લીધા છે। બંને ઇજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તબીબોના જણાવ્યા અનુસાર બે પૈકી એકની હાલત અત્યંત ગંભીર છે। એક યુવકની હાલત ગંભીર છે અને તબીબોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે। હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટની આ ઘટના છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે। બેફામ દોડતી કારે બે બાઇક સવારને અડફેટે લીધા છે। બંને ઇજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તબીબોના જણાવ્યા અનુસાર બે પૈકી એકની હાલત અત્યંત ગંભીર છે।